हेलो गाइस गुड मॉर्निंग। तो गाइस આપણે મસ્ત મજાનો સવાર પડી ગઈ છે। તો જો ગાइस આપણે ઠંડુ ઠંડુ વાતાવરણ છે મસ્ત મજાનું ને આપણે સવારમાં પાણી આવે છે ને આમ જો ગાइस આપણે મસ્ત મજાના જો બે આંબા ઉગ્યા હે ને જો મસ્ત મજાના। તો ગાइस આપણે આજે આપણે જવાનું છે કામે એક જ મિનિટ હો ગાइस આપણે તો આજે આપણે જવાનું છે પેન્ટિંગના કામે ઉમરા પર। તો હજી તો આપણે ચા નાસ્તો કરવાનો પણ બાકી છે અને ટિફિન આપણું ભરે મારા મમ્મી પહેલાં તો આપણે ગઈ આપણે ચા નાસ્તો કરી લઈ પછી આપણે ટિફિન લઈ લઈએ। ટિફિન લઈ છે આપણે જઈ ભરા તો જેવું કહે છે આપણે મસ્ત મજાનું મજા આવે ઠંડુ ઠંડુ વાતાવરણ। ચા નાસ્તો કરી લઈ चा नास्तो कर सीधा अपने अतरे टिफिन लઈને कामे जवा। जो આપણે ટિફિન ટીંગાડી દે બાઈક માં ગાઈસ આપણે પોગી ગયા બોડી અને બોડી થી આપણે લેવાના છે કાનપાને। કાનપા આપણે ટિફિન લઈને કાનપા આપણે આવે છે હરવે હરવે અને આપણે હવે જવાનું સીધું આપણે અમરાપર। તો ફાઇનલી ગાઈસ આપણે પોગી ગયા અમરાપર અને કાનપા આપણે લઈ ગયા છે ટિફિન। તો ગાઈસ આપણે ઘડી અડધી કલાક સુધી મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ પછી આપણે ब्लॉग बनावशो। तो गाइस આપણે નરેશભાઈ ને એમને રે ને જો એક રૂમ અને એક ઉપર પડખેનો રૂમ રહ્યો ને તો એ બે રૂમ ગોઠવી નાખ્યા છે। જો એ બારી વાત કા રૂમ અને કા રૂમ તો બે રૂમ ગોઠવી લાય અને આપણે હવે રસોડું કામ ઓસરીનો પાક ગોઠવવાનું થાય છે। તો નરેશભાઈ આવે પછી આપણે કામ ચાલુ કરશું। અત્યારે તો ટેકાને બધું લઈ લઈ બે ભાઈ તો નહીં અને ઘડી આપણે મોબાઈલ મેક દી ચાર્જિંગ। આપણે વાગી ગયા છે એક અને હવે પછી કરવાનું છે જમવા। તો જો બસ આપણે હાથનું ધોઈ નાખ્યું અને આપણે નરેશભાઈ આપણે કામે ના આવે काम એટલે એનું ઘરનું એટલે કામ ના બહાર ગામ જઈએ બે જણ આપણે તો એ હાથનું ધોવે અને કાન પા ધોવે આપણે હાથ પેલા હાથ ધોઈ ઉતરીએ તો આપણે જમી લીધું છે અને આપણે કરવાનો છે આરામ થાય ને હવે ચડવાનું છે આપણે કામે। તો પાણીનું પી લઈએ અને પછી આપણે કામ કરી દઈએ ચાલુ। तो गाइस આપણે એક રસોડું જો આપણે ગાઈસ એક રસોડું અને એક બેઠક રૂમ અને આપણે એક ઓસરીનો ભાગ અને એક બોટમ માર્યું અને દોડના ફરમા મારી દીધા। તો આપણે આજનું કામ આપણે એટલું કર્યું છે। હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે વાગી ગયા છે 6:30 આપણે જવાનું છે ઘરે। તો સામાન્ય આપણે હાથું હંગલી ફેંકી દઈ આપણે હવે હાથને હું ધોઈ નાખ્યું કાનભાઈ ધોઈ નાખ્યા ને આપણે પણ હાથને ધોઈ નાખ્યા। આપણે હવે સીધા હેરાજી ગાઈસ આપણે બાઇકમાં ટિફિન ટીંગાડી દઈએ અને કાનપાન લઈને આપણે હેરાજી સીધા ઘરે। તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ આપણો પૂરો કરી મળશું એક નવા એક બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।